કોણ આવી લે અત્યારે કંકુત્રી હા કંકુત્રી લઈને આવ્યા એ કુરિયરમાં કંકુત્રી આવી ગઈ હા હવે લગન આવી ગયા જો લગનમાં જવાનું હોય એક વાર પછી લગનમાં જવાનું હોય એક વર્ષથી તો મોહનદાર કોઈનો ખાતો નહીં અને એ ટોપરા ભાગે ખાતો નહીં બાસુંદી એ પીધી લે તૈયારી કરી દે લગનમાં જવાનું લુગડા બુગડા લઈ આવીએ ભાઈ તમાર કના વળી તારો ઓન કની કબૂતરમાં લગન આયા છે સી ખબર ય કના લગન સી અતા કબૂતરમાં અને કનો સી ઈ કેજો પેલા મને હા એ કંકુત્રી આવી ગઈ છે લગનમાં જવા પણ તું હોય તો તને ખબર પડે યાર એમને રહોડામાં ઊભી ઊભી કૂણો છે ને કૂણો કરી જાય છે આ હારો બૈરાનો બુદ્ધિ જ હતી નહીં કહીએ છીએ વય આવી તો તને બતાવું ખબર પડે કોની કંકુત્રી છે એક વર્ષે કંકુત્રી આવીને લાડવા કમલા મોહનથાળ લાડવા કોકના બાપના મરણના લાડવા નહીં મોહનથાળ એ જીગા હોય તો યાર અલ્યા હું સવ ઓહણ રાડે રાડા પાડો છો હું સવ આમે નહીં કોઈ નવરી ઊભી દઈ સુઈ કન્યા રાડે રાડા પાડો કને લગન આયા એ બતાવજો કના આયા હી લગન કના હી લગન લે લગન આયા જી જો તો ખરા અતા કબૂતરો 4 જઈ તારીખ હોય કામુર તો નહીં 17 તારીખે મોડવો છે અને 18 તારીખ કના હી લગન કના હી મચાબંધી કના સંબંધીનો મારા હું નહીં આવવાની માર હું નહીં આવવાની તમારે એકે સંબંધીમાં હું લગન નહીં મારા સંબંધી નહીં આવવાની ના પાડી ના હું તમારે એકે સંબંધીમાં લગનમાં આવવાની નહીં એ ભગવાન જો ના પાડે પણ મારા સંબંધી તારા સંબંધી નહીં ના ને ઓ ચમ ઓમ ના કીધું ના એની ઓમ ચમ કરે પણ એ જો હું તો એકેમાં લગનમાં નહીં આવવાની તમારા સંબંધી મારે એક જઈ જઈ અને પેલા ગોડાના જેમ ઓમ બધાના પાછળ ના એકેને ઓળખતો હોય અને પછી આમ ઓમ કરે જવાનું થાય તમારો ગોડાના જેમ ના ના કોઈ આપણને ઓળખો નહીં અછૂન મુન બેહી રહેવાનું તારે હું પોતાને તો મળી જાય કોક એટલે હેડવા માંડી બાર ઉભા હોય તોય ચાલે અને અમારા થોડું બાર ઉભું રહેવાનું હોય લગનમાં જે અમે તો બહાર જઈને ઉભા રહીએ ને તારે કોક મળી ગયું હોય ભાઈ ભાઈ કઈ કરીને ચાલે જ હોય અને કોઈને ઓળખતો હોય ના હોય અમે ભાઈ મળે જઈને નહીં આવવાની હું તો નહીં આવવાની નહીં આવવાની જો હું તો નહીં હાય તમારી લાયો માં કોમે કરવા દેતા ને નવરા બેહી ગયા જોડે બધા બૈરા કરી ના ના હું નહીં આવવાની તો એમાં તો આપું જ નહીં કોઈ ના લગન ઓળખતા પારખ તો ના હોય નીકળીએ લગન ને કંકુતરામાં જવાનું પછી ના ના ઈવને ખાલી પૂછવા જવું છે રેદું ભરવા ખાલી સારું સારું જીઓ કરતી મજી રહોડામાં લગન મને એટલે હા કોવાનું લગનમાં જવાનું આમ એટલે આપણે સંબંધી યાર સંબંધી લગનમાં ના જવું પડે નહીં જાઉં મારે નહીં જાઉં મારા કોઈના લગનમાં નહીં આવું કેવું કેમ બોલા પણ તું નહીં આવું એ તો મારી ભાષા જેવી નહીં આવું મારે જો નહીં આવું કોકના તો જીએ તો પણ તમારા હલુ ભરવા ખાલી જવું હોય માસુંદા પીવા જવું છે ખાલી માસુંદા પીવા જવું છે એક વાર આવતું તારે હું ગોડા માસુંદા પીવા જવું છે નકરો મોહનથાળ ખાધો આખું વરમ નહીં માર ખાવ માર તો ખાવું જ નહીં તો માર નહીં ખાવ મોહનથાળ ખાધો એમ કે નહીં ખાવ પણ મારે ખાવો એ નહીં રોજ શાક રોટલા કે બે દાડા ખાઈએ છીએ મારા શાક રોટલા જો માર તો ચાલો કે બરાબર તમાર સીધા રહો ને એની વ્યવહારમાં જઈએ ને તો કોકા તે તમે ત્યાં જઈ આવજો એકલા મારા નહીં આવું તમે ત્યાં તમારા માં ઠૂસવું હને હોય હવલનામ ભરવું છે ને એટલે તમારે જવું તો જો નહીં કેતો હું આવો અને ખાતા આવજો ને ચોલ્લો કરતા આવજો હું નહીં શું આવું કહું મારા આબુ દહીં એક ના પાડી ને મેં નહીં આવું વાપર ભાડી નહીં આવું જો આપણે છોકરો છે નહીં ગીએ તો ચો આવશી આપણા એ તો આવશી બધો આપણે કોકનો વ્યવહાર સાચવે કોક આપણો વ્યવહાર સાચવો બકા હું એમ કહેવા માંગુ આયા વળી વધારે એવું કશું હું બાજવાનું ચાવું હા શું જવું છે ને જવું ને જો ને ભાઈ નહીં આવું મારે તો નહીં આવું એને હેડ ને હાલો મસ્ત હાલો મસ્ત લઈ આલું હેડ ચાકા ચાક મોગો લઈ હું તો પઈ હવે જો એમ કેવી રેડી થઈ જાય છે આમ કે મારે આવવું નહીં હવે ઓય પત્યું કોમ પતી ગયું એ કુલા ચોનું મોમેલું ચોથી આવે છે એ લગનમાં જવાનું જેટલો હરક તો માતો નહીં જેટલો હરક તો માતો નહીં હા જો 14 ને 15 પતંગ ચગાવવાના હા 16 તારીખ નોકરી જાય અને 14 ને 15 સમજી લેજો આપણે કશું કરવાના નહીં હા ચમ ઉત્તરાયણ ના દાડે આપણે કશું કરવાના નહીં પતંગ ચગાવવા ના જવાનું ના પછી બીજું કશું બીજું તમે શું નહીં કરવાનું ખાવાનું એ નહીં બનાવવાનું હો હલી રી હો ઉત્તરાયણ ઉપર આવશે હા 14 15 તો ખાવા બનશે જ નહીં મેલું હાલ મેલ દો 16 તારીખે હાલ હા મેલ. મૂકી દો તું વાંચવી તારે ના એ તો વાંચી લીધી ને તમે એની તારે વાંચવી ના માર નહીં તું વાંચી લે ના નહીં વાંચવી હા? નહીં વાંચવી
તો જઈશું હવે જવું તો પડશે જ ને વ્યવહારમાં તાર વ્યવહારમાં તો ના, એમ તહેવાર ના ના કહી હોય. દીધે થોડું ચાલવાનું હોય ત્યાં વ્યવહારમાં તાર જવું તો એને તું પડશે જ. ઉત્તરાયણમાં હું નહીં કરે એમ કે ઉત્તરાયણમાં શું નહીં? ઉત્તરાયણના બુત્તરાયણમાં કશું ખાવા બાવા નહીં બનાવવું તો તો હું કરજો હું બસ તને? બીજા ત્રીજા દાડ લગન છે એટલે મારે બધું કરાવવા નહીં જવાનું એટલે ફેશિયલ વેશિયલ તું ઉત્તરાયણના દાડે facial કરાવે દે? તાર પતંગ ચગાવ એ તો નહીં ચગાવ સોયલા બેહી રહે આપણે તો ધાબા રહેવાનું પણ સોયલા બેહી રહેવાનું કાકુરના દાડા તને સોયલો કર્યો છે કે એ તો સોયલો બેહી રહે બેહી તો જાય હું ગમે તે ખૂણામાં બેહી રહે મારે રૂમ બની ગયેલું છે ઓહો તાર હું વટાણ ના યાર. ઉત્તરાયણના દાડે હું તો કોઈ નહીં કરું પણ ખાલી ધમકીઓ જ આલવાની. લગનમાં જવું છે લગનમાં જે મજા આવી જશે એટલે જવું હોય લગનમાં ને ગરબા માટે હું લાવી હું ચણિયા ચોળી લેવાની એક ખાડી ને એક ચણિયા ચોળી એને હમણાં જ તું નવરાત્રીમાં તઈ ચણિયા ચોળી લાવી છે કરવાની હું તારે ભલે લાય. તો એ મારા લગનમાં તો જોઈશે જ નવી નકર તો જ જાય નકર લગનમાં નકર હું નહીં આવું 500 રૂપિયા નવી કોલ્લો જોઈશે કરવાનો મારે તો. નવી અને નવી એમાંય જોઈશે. બધું નવું લેવું છે મને તો. નવી જ જોઈશે મારે તો તું તારે એક કામ કર હમ. આપણે જઈશું હમ. બરાબર હા 17 તારીખ છે ને હા 17 તારીખ બપોરે જઈએ 12 વાગે હા જમીન પાછા 1 વાગે હમ. બરાબર હા. 18 તારીખ જોન જાય ને એટલે હા. 18 તારીખ સવારે જઈએ જોનમાં હા. આપણે રાતી બાતી નહીં જવું બસ ભાઈ ભાઈ 18 તારીખે પાસે જોશે ને બીજો કપડો એ 18 તારીખ તો એ ખાલામાં પતી જાય ને પેલું ચણિયા થોડી મોંઘી પડે મને ખબર પડે એટલે ચેવા કેટલા જબરાહી પોતાના સંબંધી લગન થી તો એ લઈ આવવું નહીં તો એ ચાટકા આવી સી મોય એટલે ઝાટકાની વાત નહીં કરતો તારા વળી. પણ એટલો બધો ખર્ચો કર હવે લુકડાનો જ ખર્ચો એટલે જ મને તો સમજાવો છે ઘણા બધા ખર્ચા તારે. મને તો લઈ આવવું હોય ને બે વખતે તો જ નકર માર નહીં આપવું બે કોક તો એમ કે ખારું હેડો લગનમાં બે હા વ્યવહારે જઈશું વ્યવહારે તો મસ્ત જવું જ પડે બે દાડા વ્યવહારે મસ્ત enjoy અને થોડું વ્યવસ્થિત એકની એક હાડી દર જગ્યાએ હું થોડી પહેરતી હશું દર વખતે જુદી હાડી જ જોઈએ આ હું જ આ લુગડો પહેરી તમાર તો જવાનો. ચાલે તમાર તો ચાલે આ ટી-શર્ટ તમાર તે હું આ પહેરીને આવું અને આ પેન્ટ ચાલશે હાર્યું હજી આ નોકરી ચાલશે? પહેરીએ એ તો કાં પહેરો. બે દાડાના તમે લગ્નના તો ખો- પહેરો. લગ્નવાળાના લગ્નના ને આપણા પુરુષોને ખોટા બધું ખર્ચા ચાલે. 10,000 પુરુષોને રૂપિયા બધું ખર્ચો ચાલે. કરવાનો. બૈરણ ના ચાલે. વાતો પુરુષોને કરાતી. ચાલે. હેડી, મગજમારી ના કરશો. મગજમાં ના કરી એમાં પાછું ઉત્તરાયણનું આવ્યું ઉત્તરાયણમાં હું તો કચ્છું કરવાનું નહીં હા એ તો તમે પહેલેથી કહી દીધું જો પછી તરત લગન હી 17 દાડા તો પછી ઉત્તરાયણના દાડે તો કશું ના જ થાય મારાથી બરાબર ખાવાનું એ નહીં બને બે દાડા ધાબે ને ધાબે રહેવાનું થશે બરાબર તમારો એટલે બે દાડા ખાવાનું છે નહીં બનાવવા તમે ઓમ ઢોકા બીજાના ધાબામાં કરશો ને પાહા કેવા એટલે હી બીજાના કેવું હસવું આવે ધાબામાં કેવું હસવું આવે કેવું હસવું આવે હો બીજાના ધાબામાં આઈન કેવું હસવું આવે મય મલકો આવી છે વા જોજે હી કરી એ નહીં તો તે નેકરી જોઈતી તો બાજુ તો ધાબુ તો પેલા જાય ભાભીની પેલી બાજુ હા હા ચેવો ચેવો મી તો હજી કોઈનું નોમે લીધું નહીં અને એટલામાં તો નોમ યાદે આવી ગયું એટલામાં લો એમ નહીં પછી એમાં મારા બાજુવાળા ધાબા તો જોવાનું આવતું આવડી મોટી થોપડો હોય ધારપા હતી છોટા હતી હું કીધું અને તું માં બાજુ ઉભી મારે તો બીજાનું જોવાનું આવે એમ. કે હું સોટા હાથી હા જો ને, તો વાપરી હું ગયા. સોટા હાથી હા એમ નહીં હા 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 અને જો તમે છો તો છો ને મહારાજા સોતા એ નહીં પણ હું બાજુવાળા હા, જો ને મહારાજા બાજુવાળા સોતા. ધાબા મારે તો અમે જાય. સોટા હાથી મારા બાજુવાળાને તો જો જોવાનું આવે એ મારે તમે- તારા હમું નજર રાખવાની ચશ્મા પહેરીને તારા હમું જોઈ રહ્યો હમણાં મેં મોહમ્મદ તમે બખાડો બંધ કરો ને એટલે લવરી ભૂલ પડી કર્યા ગઈ. વગર એને જઈશું લગ્નમાં આપણે ઓ વાહ ઉત્તરાયણનું તો પછી દેખા જાય ને પહેલી ઉત્તરાયણ આવે પછી લગ્ન એક કામ કર બરાબર આપણે ને શાંતિથી બે જણા મસ્ત બેહી રહીશું બરાબર હો, ડન હો. ઉત્તરાયણના દાડા હા ચશ્મા કેવો લાવવાનો લાવવાનો? તારા બધું લાવવાનું છે મારે ચશ્મો ય ના થાય નહીં કે આવું મોટું બોડવું હે ને? બરાબર તો લગ્નમાં ફાઇનલ જવાનું ને હો, લગનમાં જઈશું જઈશું ને એટલે આમ ભીમ ભૂમ મને ભીમ કહી દે જો લગનમાં જઈશું હા આપણે કોકનો શું કહેવાય વ્યવહાર વ્યવહાર સાચું હોય તો આપણે કોક આપણા કોક આવે. સારું આપણો બરાબર. છોકરો પરણાવવાનો છે ને હા. એટલે બધો આપણા ઘેર આવું એમ આપણે લગનમાં શાંતિથી જઈશું હા. આપણે લગનમાં બસ, જઈશું શું? બરાબર આપણે કોક કર્યું હોય તો હું અમે હીરો આવીને કોક કરશે ને કોક ઓહો કરશે. તમારા છોકરા પરણસી ને જોન લઈને જઈને હા હા. બખાડો ના કરે ને. તાર ચાલ, આયા ખુશ? મોટા ખુશ તને એક હાડી લઈ આલે હો હં, હું જવું હા એક ગલ્લા જ બે 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 હારું બે લઈ આલે બસ. બે બસ. બીજું કશું નહીં બીજું કશું નહીં ભાઈ બે, હી બે, કરે બે. બે જ લઈ આલે બે જ હો સારું છે હા રેડો